ઓમ નમસ્કાર મિત્રો, આજનો મારો વિડીયો સિંહાસનનો છે. હું તમને આજે સિંહાસન શીખવાડીશ. અને સિંહાસન, આ આસનનું નામ શા માટે પાડવામાં આવ્યું છે તો સિંહ જેવી ગર્જના કરવામાં આવે છે આસનમાં. અને મોટાભાગના આસનો એવા છે જેના નામ પ્રાણીઓ પક્ષીઓના નામ સાથે જોડેલું છે. સિંહાસન, મયુરાસન, શશાંકાસન, તો આ બધા ઘણા એવા આસનો છે કે જેનું નામ પ્રાણીઓ અને વનસ્પતિ વૃક્ષો સાથે જોડાયેલ છે, પ્રકૃતિ સાથે જોડાયેલા નામો એને આપવામાં આવેલા છે મિત્રો. હવે આનું નામ સિંહાસન પાડવામાં આવ્યું છે કારણ કે સિંહ જેવી ગર્જના કરવાની છે. અને આ આસન તમારે કેવી રીતે કરવું અને આસન કર્યા પછી એના લાભ શું છે, તમારે સાવધાની શું રાખવાની છે, એની વિગતે વાત આ વિડીયાની અંદર હું તમને કરીશ મિત્રો. સિંહાસન એક એવું આસન છે કે આપણે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ છીએ. એ ઉજવણીની અંદર ઘણા એવા આસનો પ્રાણાયામો લેવામાં આવ્યા છે, પણ સિંહાસનનો સમાવેશ કરવામાં નથી આવ્યો. એટલે ઘણા યોગીઓએ આ વિશે રજૂઆત કરેલી કે ભાઈ એમાં સિંહાસનને ગોઠવો. એના ઉપરથી અનુમાન કરી લઈએ આપણે કે સિંહાસન કેટલું જબરજસ્ત આસન હશે મિત્રો. તો એવું આસન છે સિંહાસન. હું તમને શીખવાડી દઉં, પહેલાં કેટલી વખત કરવું એની માહિતી આપી દઉં, પછી એના લાભ વિશે અને શું તમારે સાવધાની રાખવી એની તમામ માહિતી આ વિડીયોની અંદર તમને હું આપીશ. સૌ પ્રથમ તમારે વજ્રાસનમાં બેસી જવાનું. આ પ્રમાણે વજ્રાસન શીખી લેવું ખૂબ જરૂરી છે. પાછળ બંને અંગૂઠા ટચ થઈ જવા જોઈએ, પાની સાઈડમાં રાખી દેવાની. આ પ્રમાણે વજ્રાસનમાં ગોઠવાઈ દેવાનું. વજ્રાસનમાં ગોઠવાયા બાદ બંને પગને સહેજ ખુલ્લા કરી નાખવાના આ પ્રમાણે. અને હથેળીને આ પ્રમાણે પણ ગોઠવી શકાય અને આ રીતે પણ તમે સિંહાસન કરી શકો છો. પણ આ રીતે વધારે સુટેબલ છે અને પરફેક્ટ લાગે આપણને. સિંહાસન કરવામાં મજા આવશે મિત્રો. આ પ્રમાણે ગોઠવાઈ જવાનું. બંને હાથ આ રીતે, પગ બંને ખુલ્લા રાખવાના. વજ્રાસનમાં બેસી અને ફૂલ શ્વાસને ભરવાનો. પ્રથમ શ્વાસ ભર્યા બાદ જીભ બહાર કાઢી સિંહની જેમ ગર્જના કરવાની. હવે કેવી રીતે? શ્વાસ ભરી આ પ્રમાણે સિંહાસન તમે કરી શકો છો મિત્રો. પછી વજ્રાસનમાં બેસી જવાનું. આ પ્રમાણે ધીરે ધીરે આ પ્રમાણે, અને વજ્રાસન છોડી સીધા બેસી જવાનું. ઘડીક આરામ કરવાનો અને બંને હાથને ઘર્ષણ આપવાનું. ગળાની નીચે માલિશ કરી દેવાનું. આ પ્રમાણે તમે સિંહાસન કરી શકો છો. 3 વખત, 5 વખત, 11 વખત પણ તમે સિંહાસન નિયમિત કરી શકો છો. નરણા કોઠે આસન કરવું ખૂબ જરૂરી છે મિત્રો. અને ખાસ સાવધાની એ રાખવા. હવે વજ્રાસન ત્યારે સિંહાસનથી તમને લાભ શું થશે તો ગમે તેવો થાઇરોઇડ મટી જશે. જેને થાઇરોઇડની ગોળી ટીકડા ન ખાવા હોય એ મિત્રોને મારી વિનંતી છે કે તમે નિયમિત 11 વખત સિંહાસન કરી નાખો. તમને ક્યારેય થાઇરોઇડની તકલીફ રહેશે નહીં મિત્રો. આંખ, કાન, નાક, ગળા માટે તો રામબાણ છે મિત્રો. આંખોની તકલીફ માટે પણ ખૂબ ઉપયોગી છે, બંને કાન માટે. બીજું કે જે કલાકાર મિત્રો છે, ગાયક કલાકારો, એનો સરસ મજાનો વોઇસ, મધુર અવાજ, જો નિયમિત સિંહાસન કરશો તો મધુર અવાજ પણ તમારો બનશે આ સિંહાસન કરવાથી મિત્રો. બીજું કે જેને કાકડાની તકલીફ છે અને ઓપરેશન ન કરાવવું હોય, કાકડામાં ઓપરેશન ન કરાવવું હોય તો નિયમિત 11 વખત સિંહાસન કરી નાખો. કાકડાનું ઓપરેશન કરવાની કોઈ જરૂરિયાત નથી. આ ગળા માટે તો બહુ સરસ આસન છે સિંહાસન. કાકડાનું ઓપરેશનમાંથી તમે બચી શકો, થાઇરોઇડ મટાડી શકો, તમારો અવાજ સરસ બની જાય. આંખ, કાન, નાક, ગળા માટે જબરદસ્ત. આંખોની જ્ઞાનતંતુઓને, આંખોના જે જ્ઞાનતંતુઓ છે એને પણ મજબૂત બનાવે આ સિંહાસન. જો નિયમિત આનો અભ્યાસ કરવામાં આવે તો મિત્રો જબરજસ્ત છે. થાઇરોઇડ માટે તો જબરજસ્ત છે મિત્રો. અને આની અસર આંખ, કાન, નાક, ગળા ઉપર ખાસ થાય છે મિત્રો. બીજું એક ખાસ મહત્ત્વની બાબતો, તમારે સાવધાની શું રાખવાની કે જેને ઢીંચણની તકલીફ હોય એણે વજ્રાસનમાં બેસીને આ આસન કરી શકાય નહીં. પલાઠી વાળીને તમે ધીરેથી પ્રયોગ કરી શકો છો. ઢીંચણની તકલીફ હોય એના માટે. પછી ગળાની અંદર કોઈ પણ પ્રકારનો સોજો હોય, કાકડાની ખૂબ તકલીફ હોય, વધારે પડતી તકલીફ હોય, ગળાને લગતી વધારે પડતી તકલીફ હોય તો એને પણ સાવધાનીથી આ આસન કરી શકાય. બને ત્યાં સુધી ખૂબ ધીરેથી પ્રયત્ન કરવો. અને
ગળાની કોઈ વધારે પડતી તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લઈ અને આ આસન કરવું જોઈએ મિત્રો, કારણ કે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. પણ જબરજસ્ત આસન છે, જો તમે અપનાવી લો, નિયમિત શરૂઆત કરી દો 3 વખત 5 વખત 11 વખત, તો એના જબરજસ્ત લાભ મેળવી શકશો. અને આંતર પણ તમારા ખેંચાય એટલે પેટના અવયવો પર પણ એનો પ્રભાવ પડશે. બહુ સરસ આસન છે સિંહાસન. મનથી તમે સ્ટ્રોંગ અને મજબૂત બનશો. બંને આંખો ઉપર પણ એનો પ્રભાવ પડે. આંખોનું ઓપરેશન કરાવેલું, આંખોની કોઈ પણ પ્રકારની તકલીફ હોય, નસો નબળી હોય તો એને પણ આ આસન કરવું જોઈએ નહીં. ગળાને લગતી વધારે પડતી તકલીફ હોય તો પણ ન કરવું. ઢીચણની તકલીફ હોય તો વધારે પડતી તકલીફ હોય તો એને સિંહાસન કરવું જોઈએ નહીં. નિયમિત સિંહાસન કરી તમે એના લાભ મેળવી શકશો. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.